એની અંદર સૌથી પહેલા તો આપણે ફીઝની વાત કરશું કે ફી સ્ટ્રક્ચર શું છે નિરમા કોલેજની અંદર. ધારો કે તમને ફ્રી સીટ નથી મળતી તો તમે જેડબલઈ મેન્સ થ્રુ જાઓ કે તમે ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ ઉપર એડમિશન લો, બંને માટે આ ફી સ્ટ્રક્ચર કોમન રહેશે. હા, તમે એનઆરઆઈ કોટામાં એડમિશન લો તેની ફી સ્ટ્રક્ચર આખી અલગ છે, જે આપણે અહીંયા આગળ ડિસ્ક્લોઝ નહીં કરીએ. તમારે ત્યાં આગળ કોલેજમાં જઈને ઇન્ફોર્મેશન લેવાની હોય છે. તો અહીંયા આગળ તમે જોશો તો તમારી પર યરની ફી, કોલેજ ફી જે કહેવાય એ 2,29,000 છે. એના સિવાય એક્સ્ટ્રા ફીઝ હોય છે, એમાં ઇનિશિયલ એનરોલમેન્ટ જે વન ટાઈમ પે કરવાનું હોય છે 1,000 છે. એક્ઝામિનેશન ફી, સેમેસ્ટર ગ્રેડ રિપોર્ટ, આ બધા માટે 7,000 પર એનમ તમારે ગણીને ચાલવાનું. સેમિનાર, ઓરિએન્ટેશન અને વેલકમ કિટ જે છે એ વન ટાઈમ છે, એના 1,200 રૂપિયા છે. ટોટલ તમારા 9,200 રૂપિયા છે. અને તમારે રિફંડેબલ સિક્યોરિટી, દરેક કોલેજની અંદર રિફંડેબલ ડિપોઝિટ ભરવાની હોય છે. તો આમાં રિફંડેબલ ડિપોઝિટ તમારી 7,000 છે. ટોટલ બેટા તમારું કોસ્ટિંગ થાય છે 2,45,800 એક વર્ષનું. પણ આમાં 2,45,800 માંથી તમારે એવરી યર જે પે કરવાના આવશે એ 2,29,600 અને આ 7,000 એટલે કે 2,36,000. આપણે 2,36,000 ને રેન્ડમલી 2,30,000 ગણીને ચાલીએ. તમારો ભણવાનો ખર્ચો છે 2,30,000 રૂપિયા, રાઈટ? એવું આપણે ગણીને ચાલીએ જો તમને લોકોને ફ્રી સીટ નથી મળતી તો. ઓકે, તમે જેડબલઈ મેન્સ થ્રુ જાઓ કે તમે લોકો ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર જાઓ. પછી હોસ્ટેલની શું ફીસ છે, ટોટલ તમારો શું કોસ્ટિંગ થાય, બધી વસ્તુ આપણે ડિસ્કસ કરશું.